શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 21 એપ્રિલ 2024ના દિવસે આવતી ચૈત્ર માસના સુદ પક્ષની 13મી તિથિ, ત્રયોદશીની તિથિ રવિવાર આવે છે, એટલા માટે રવિ પ્રદોષ વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આ દિવસના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 13મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષની. બંને 13મી તિથિના સ્વામી ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે. ભોળાનાથને આ તિથિ ઘણી પ્રિય છે, જેને પ્રદોષ કહેવાય છે. આ ત્રયોદશીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, દાન પુણ્ય કરે છે, ભગવાન ભોળાનાથની પૂજા ઉપાસના કરે છે, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. સર્વે મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે. પ્રદોષ અર્થાત જે સૂર્યાસ્ત સમય પહેલાંના 45 મિનિટની આસપાસ અને સૂર્યાસ્ત થયા પછીનો 45 મિનિટની આસપાસનો જે સમય છે, તેને પ્રદોષ કાળ કહેવાય છે. ત્યારે ભગવાન મહાદેવ કહેવાય છે કે કૈલાશ પર્વત ઉપર પ્રસન્ન મુદ્રામાં ભક્તોની પ્રાર્થના સાંભળે છે, નૃત્ય કરે છે અને ખૂબ જ પ્રસન્ન હોય છે. જ્યારે પ્રભુ પ્રસન્ન હોય છે, ત્યારે જો ભક્તો પ્રભુની પૂજા સેવા કરે તો મન માંગ્યું વરદાન પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે આ પ્રદોષના વ્રતનો મહિમા ઘણો છે. ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે અને 7 વાર પ્રમાણે જે વારે આ પ્રદોષની તિથિ આવે છે, એ વાર પ્રમાણે પ્રદોષનું ફળ પણ અલગ અલગ છે. જેમ કે આ ચૈત્ર માસની શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ રવિવારે આવે છે, એટલા માટે રવિ પ્રદોષ કહેવામાં આવશે. ભગવાન સૂર્યનારાયણની કૃપાની સાથે ભગવાન મહાદેવની કૃપા જોડાઈ જાય છે. આ રવિ પ્રદોષનું વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, માન સન્માન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને કુંડળીમાં રહેલ જે ખરાબ ગ્રહો છે, જે દુષ્પ્રભાવ આપી રહ્યા છે, તે પણ શુભ પ્રભાવ આપે છે આ રવિ પ્રદોષના વ્રતથી. સૌ પ્રથમ આપણે આ રવિ પ્રદોષના વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષ વ્રતમાં પૂજાનું મુહૂર્ત શું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 20 એપ્રિલ 2024 રાતના લગભગ 10:40 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 21 એપ્રિલ 2024 રાત્રિના લગભગ 1:11. આ પ્રદોષનું વ્રત પ્રદોષ કાળને ધ્યાનમાં લઈને રખાય છે, એટલા માટે આજનું વ્રત 21 એપ્રિલ 2024 રવિવારના દિવસે રાખવાનું રહેશે. આ દિવસે પ્રદોષ વ્રતમાં શિવ પૂજન મુહૂર્ત છે 21 એપ્રિલ 2024 સાંજે 6:50 લઈને 9 વાગ્યા સુધીમાં. જે આ પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે, સવારે પણ થાય છે અને પ્રદોષ કાળમાં પણ થાય છે. આ રવિ પ્રદોષના વ્રતથી મનુષ્ય સંપન્નતાને પ્રાપ્ત કરી શકે છે. જો સૂર્ય કમજોર હોય કુંડળીમાં તો યશ કીર્તિ પ્રાપ્ત થતી નથી, ગમે એટલી મહેનત કરીએ તો ફળ મળતું નથી. એટલા માટે આ રવિ પ્રદોષનું વ્રત રાખવાથી સૂર્ય સંબંધી દોષ દૂર થાય છે, સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે. રવિ પ્રદોષના દિવસે હવે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. આ દિવસે ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. જો ઘરના મંદિરમાં ભગવાન મહાદેવનો ફોટો, મૂર્તિ કે નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની ઘેરે પણ પૂજા થાય છે સવારે અને સાંજે પ્રદોષકાળમાં, અને નહીંતર શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ગાયનું દૂધ છે, દહીં, ઘી, મધ, ગંગાજલથી અભિષેક કરાય છે અને બિલ્વપત્ર, ભાંગ, ધતુરો આદિ અર્પિત કરાય છે. આ ઉપરાંત ભગવાન મહાદેવની તથા ત્યારબાદ મહાદેવની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય
આદિથી પૂજન કરાય છે, સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે, ભગવાન મહાદેવને શ્રીફળ અને દક્ષિણા અર્પણ કરાય છે. રવિવાર છે એટલે સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે તો લાભની પ્રાપ્તિ થાય છે. તીર્થોમાં સ્નાન કરીને અથવા તીર્થ સ્થાનમાં જઈને પણ આ પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપે છે. રવિવાર છે, પિતૃવાર છે, એટલા માટે આ પ્રદોષનું વ્રત કરવાથી પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ભક્તો ઉપવાસ કરવા માંગે છે કે એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સવારે જ વ્રતનો સંકલ્પ લે, અને જે ભક્તો વ્રત કરવા નથી માંગતા તેઓ પણ આજે મહાદેવની પૂજા આરાધના અવશ્ય કરે વિધિ વિધાનથી. પ્રદોષકાળમાં ફરી ભગવાન મહાદેવનો અભિષેક થાય છે, પૂજન થાય છે અને ત્યારબાદ પારણા થાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. પ્રદોષનું વ્રત કરવાથી ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના દરેક દુઃખ, કષ્ટ, પીડા મટે છે. ભગવાન મહાદેવ સમર્થ દેવતા છે, કૈલાસપતિ છે. આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળનારા દેવતા છે, અંત સમયના બેલી છે. જેમ હનુમાનજી તત્કાલ ભક્તોની પ્રાર્થના અરજી સાંભળે છે, એ જ રીતે આજે મહાદેવ પણ ભક્તો ઉપર કૃપા વરસાવે છે. આ પ્રદોષ વ્રત દરમિયાન જો શિવાલયમાં જઈને દીપ પ્રગટાવવામાં આવે તો પણ જીવનમાં પ્રકાશ ફેલાય છે. પ્રદોષ વ્રત કરનાર વ્યક્તિ ઉત્તમ લોકને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શિવ અને પાર્વતીને આ પ્રદોષનું વ્રત સમર્પિત છે. પતિ પત્ની પણ જો આ વ્રત કરીને શિવ પાર્વતીનું પૂજન કરે તો વૈવાહિક જીવનમાં સુખ સંપન્નતા પ્રાપ્ત થાય છે. સંતાનની કામનાવાળા દંપતી પણ જો આ વ્રત કરે તો ભગવાન તેની મનોકામના પૂર્ણ કરે છે. પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે. કહેવાય છે કે આ વ્રત કરીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. રાવણે પણ આ પ્રદોષ વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે, એ જ રીતે ભગવાન મહાદેવને આ પ્રદોષની તિથિ અતિ પ્રિય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતનો મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આ પ્રદોષ વ્રતની કથા મહાત્મય. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એક સમયની વાત છે. સર્વે પ્રાણીઓના હિતાર્થે પરમ પાવન ભગીરથીના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાલ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન ઋષિઓ એકત્રિત થઈને વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સૂતજી મહારાજ હરિકીર્તન કરી રહ્યા હતા. સૂતજીને જોઈને સોનક આદિ 88,000 ઋષિ મુનિઓ ઊભા થઈને દંડવત પ્રણામ કર્યા, હૃદયથી આશીર્વાદ પણ આપ્યા. વિદ્વાન ઋષિગણ અને બધા શિષ્યો આસન પર બિરાજમાન થયેલા હતા. ત્યારે સર્વે મુનિગણોએ સૂતજીને આ કલયુગમાં શિવજીની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો. કારણ કે કલયુગમાં બધા પ્રાણી પાપ કર્મથી રત અને વેદ શાસ્ત્રોથી વિમુખ રહે છે. દિનજન અનેક સંકટોથી ત્રસ્ત રહે છે. ત્યારે આ ઋષિગણોએ સૂતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કલિકાલમાં સત્કર્મ તરફ રુચિ થતી નથી અને પુણ્ય પણ ક્ષીણ થાય છે. મનુષ્યની બુદ્ધિ કર્મોની તરફ ખુદ પ્રેરિત થઈ રહી છે અને દુર્વિચારથી પુરુષ વંશ સહિત સમાપ્ત થાય છે. અખિલ ભૂમંડળ પર જો મનુષ્ય જ્ઞાની હોય તો જ્ઞાનની શિક્ષા દેતો નથી, જ્ઞાન પોતાનું કોઈને કહેતો નથી. આવી દશામાં પરમ પિતા પરમેશ્વર ક્યાંથી પ્રસન્ન થશે? હે મહામુનિ, એવું કયું વ્રત ઉત્તમ છે જે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરાવનારું છે? આપ કૃપા કરીને અમને સૌને જણાવો. આ સાંભળીને દયાળુ હૃદયના સૂતજી આ મુનિ શ્રેષ્ઠોને કહેવા લાગ્યા કે હે સૌનકજી, આપ સર્વે ધન્ય છો, કારણ કે આપે સૌ જીવોના હિત માટેનો પ્રશ્ન કર્યો છે. એટલા માટે હે સૌનક આદિ ઋષિઓ, હું તમને તે વ્રત વિશે કહું છું, તે તમે સાંભળો. જે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, જે વ્રતથી
ધનમાં વૃદ્ધિ થાય છે, દુઃખનો વિનાશ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે, મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે. તે વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો. જે વ્રતના મહાત્મય વિશે ભગવાન શંકરે દેવી સતીને સંભળાવ્યું હતું અને જે વ્રતનો પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા ગુરુજીએ મને સંભળાવ્યો હતો તે વ્રત વિશે હું તમને કહું છું. બોલો ઉમાપતિ મહાદેવની જય. સુતજી સોનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા, આયુ વૃદ્ધિ સ્વાસ્થ્યના લાભ હેતુ ત્રયોદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે. આ વ્રતની વિધિ એવી છે કે પ્રાતઃ સ્નાન કરીને નિરાહાર રહીને શિવનું ધ્યાન કરવું જોઈએ. શિવજીના મંદિરમાં જઈને શિવજીનું પૂજન કરવું જોઈએ. કપાળ ઉપર ત્રિપુંડનું તિલક કરવું જોઈએ. ભગવાન મહાદેવની બિલ્વપત્ર, ધૂપ, દીપ, અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ અને રુદ્રાક્ષની માળાથી ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ સમર્થતા હોય તો, અને સત્ય ભાષણ કરવું જોઈએ. ત્યારબાદ હવનમાં આહુતિ આપવી જોઈએ. મૌન ધારણ કરવું જોઈએ અને આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. ઓમ રીમ ક્લીમ નમઃ શિવાય સ્વાહા. આ રીતે હોમ હવન કરીને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. વ્રતીએ પૃથ્વી ઉપર શયન કરવું જોઈએ. એક સમય ભોજન લઈ શકાય છે. ખાસ કરીને આ વ્રત આરોગ્ય અને સુખ આપવાવાળું હોય માટે હે ઋષિવરો, તે શિવજીએ સતીને આ વ્રતનો મહિમા કહ્યો છે અને વેદ વ્યાસજીએ મને સંભળાવ્યો હતો. સોનકાદિ ઋષિ ત્યારે કહે છે કે હે સુતજી, હે પૂજ્યવર, આપે આ વ્રત ગોપનીય, મંગલપ્રદ, કષ્ટ નિવારક જે છે તે બતાવ્યું. કૃપા કરીને આ વ્રતની કથા પણ સંભળાવો કે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે સુતજી સોનકાદિ ઋષિઓને આ રવિ પ્રદોષના વ્રતની કથા સંભળાવા લાગ્યા. એક ગામમાં અતિ દીન બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેની સ્ત્રી સાધ્વી પ્રદોષનું વ્રત કરતી હતી. તેને એક પુત્ર રત્ન પણ હતો. એક દિવસની વાત છે, તે પુત્ર સવારે ઉઠીને ગંગા સ્નાન કરવા ગયો. દુર્ભાગ્યવશ માર્ગમાં તેને ચોરે ઘેરી લીધો અને કહેવા લાગ્યા કે તારી પાસે જે કાંઈ હોય તે અમને આપી દે, નહીંતર અમે તને મારી નાખીશું. ત્યારે પુત્ર કહેવા લાગ્યો કે તમે મને મારશો નહીં. મારા પિતા પાસે કોઈ ગુપ્ત ધન નથી. બાલક દીન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ, અમે તો અત્યંત દુઃખી છીએ, દીન છીએ. અમારી પાસે ધન ક્યાંથી હોય? ત્યારે ચોરોને પણ આ બાળક ઉપર દયા આવી અને તેણે કહ્યું કે ઠીક છે, તો આ તારી પાસે જે પોટલી છે તેમાં શું છે? ત્યારે બાળક નિઃશંકપણે ચોરોને કહે છે કે આ પોટલીમાં મારી માતાએ મને ભોજન આપ્યું છે. આ સાંભળીને ચોરો એકબીજાને કહેવા લાગ્યા કે આ તો દીન દુઃખી મનુષ્ય છે, આને લૂંટીને શું કામ છે? આમ કહીને તેઓ જતા રહ્યા. ત્યારે બાળક ચાલતો ચાલતો વડલાના વૃક્ષ નીચે જઈને બેસે છે. ત્યારે એ બાળકને જોઈને રાજાના સિપાહી ત્યાં આવે છે, જે એક ચોરની ખોજ ખબર લેવા માટે નીકળ્યા હતા. તેને થયું કે જરૂર આ ચોર જ છે. એમ જાણીને રાજાના સિપાહીઓ આ બાળકને રાજા સમક્ષ લઈ જાય છે અને કારાવાસમાં બંધ કરી દે છે. બાળકની માતા શિવજીનું પ્રદોષનું વ્રત કરતી હતી. એક બાજુ બાળકના માતા પિતા બાળક રાત્રે ઘરે ન આવ્યો એટલે ચિંતિત થયા. પ્રદોષનું વ્રત કરવાને કારણે માતા શિવજીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા બાળકની રક્ષા કરજો. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેણે રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે આ બાળક ચોર નથી. પ્રાતઃકાળે તું એને છોડી દેજે, નહીંતર તારું રાજ્ય વૈભવ બધું નષ્ટ થઈ જશે. રાત્રિ સમાપ્ત થતાં જ સવારે વહેલા ઉઠીને રાજાએ તેના સિપાહીઓને તે બાળકને મુક્ત કરવા માટે કહ્યું અને તે બાળક સમક્ષ પોતાના સ્વપ્નની વાત કહી. ત્યારે બાળકે પણ કહ્યું કે મેં ચોરી નથી કરી. ત્યારે રાજાએ પણ તે બાળકને પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને તે બાળકના માતા પિતાને લેવા માટે સિપાહીઓને મોકલવામાં આવ્યા.
સિપાહીઓ તે બાળકના માતા પિતાને રાજા સમક્ષ લઈ આવ્યા. માતા પિતા તો મૂંઝાણા કે રાજા શું અમને કોઈ દંડ દેશે? ત્યારે ભયભીત થયેલા તે બાળકના માતા પિતાને ભયમુક્ત કરીને રાજા કહેવા લાગ્યા કે તમે ભયથી મુક્ત થાઓ, તમારો બાળક નિર્દોષ છે. હું તમારી દરિદ્રતાને જોઈને 5 ગામ તમને દાનમાં આપું છું. શિવની દયાથી બ્રાહ્મણ પરિવાર હવે આનંદમાં રહેવા લાગ્યો. ભગવાન મહાદેવની કૃપાથી અને પ્રદોષના વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ કુટુંબના સર્વે દુઃખ કષ્ટોનો અંત આવ્યો અને પ્રભુની કૃપાથી તેઓ નિર્દોષપણે ભયમુક્ત થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આવો છે ભગવાન મહાદેવના પ્રદોષના વ્રતનો પ્રભાવ. બધા ઋષિઓ ભગવાન મહાદેવનો જય જયકાર કહેવા લાગ્યા. આમ આ કલયુગમાં કોઈ મહાવ્રત હોય તો તે છે આ ભગવાન ભોળાનાથનું પ્રદોષનું વ્રત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે. તો મિત્રો, આપણે સાંભળી પ્રદોષ વ્રતની કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે આ મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શારીરિક માનસિક પીડામાંથી મુક્તિ મળે છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો કાલોના કાલ મહાકાલ ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.